ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણીમાં કાંટેકી ટક્કર 900 કરોડના ટર્નઓવરવાળી ડેરી પર કોણ રાજ કરશે? ઘનશ્યામ પટેલ કે અરુણસિંહ રણા? ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાવો ફેલાવનાર દૂધધારા ડેરીની ચૂંટણી આજે સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલી આ ડેરીમાં છેલ્લા 17 વર્ષથી ચેરમેન ઘનશ્યામ પટેલનો દબદબો રહ્યો છે. પરંતુ આ વખતે વાગરાના ભાજપ ધારાસભ્ય અરુણસિંહ રણાએ પોતાની પેનલ ઊભી કરીને સીધો પડકાર ફેંક્યો છે. 900 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ ડેરીની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે, જેના પર સૌની નજર મંડાયેલી છે. કુલ 15 બેઠકો, 14 પર મતદાન. દૂધધારા ડેરીની કુલ 15 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. તેમાંથી એક બેઠક પર અરુણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવતા સ્પર્ધા 14 બેઠકો પૂરતી સીમિત રહી છે. આ 14 બેઠકો માટે ઘનશ્યામ પટેલ અને અરુણસિંહ રણાની પેનલના ઉમેદવારો મેદાનમાં છે. કુલ 296 મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, જે ડેરીનું ભવિષ્ય નક્કી કરશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, કડક પોલીસ બંદોબસ્ત. ચૂંટણીને અનુલક્ષીને ભરૂચના આયોજન ભવન ખાતે સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સજાગ છે. સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જ્યાં મતદારો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. બંને પક્ષના આગેવાનો મતદાન મથકે ઉપસ્થિત રહીને પોતપોતાની પેનલના ઉમેદવારોને સમર્થન આપી રહ્યા છે. બંને પક્ષોને જીતનો વિશ્વાસ. ચૂંટણીમાં સીધી ટક્કર હોવા છતાં બંને પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે. ઘનશ્યામ પટેલનું કહેવું છે કે તેમણે છેલ્લા 17 વર્ષમાં ડેરીનો વિકાસ કર્યો છે અને મતદારો તેમના કાર્યને સમર્થન આપશે. બીજી તરફ અરુણસિંહ રણાએ પણ પોતાની પેનલને વિજયી થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ડેરીમાં પરિવર્તન લાવવાની વાત કરી છે. જોકે કોણ બાજી મારશે તે તો આવતીકાલે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે. સમગ્ર જિલ્લાના પશુપાલકો અને રાજકીય વર્તુળોમાં આ ચૂંટણીનું પરિણામ જાણવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ ચૂંટણી ભાજપ માટે પણ અંદરખાને જૂથવાદો અંત લાવવા કે તેને વધુ મજબૂત કરવા માટે નિર્ણાયક સાબિત થશે. આજે દૂધધારા ડેરીની ચૂંટણી છે, કેવો માહોલ લાગી રહ્યો છે? ચૂંટણી હોય એટલે માહોલ તો બધો અલગ જ હોય, બરાબર છે. ખાસ તો આ ભરૂચ દૂધધારા ડેરીનું ઇલેક્શન હતું. એમાં 12 ઝોન છે અને 2 અનામત મહિલા છે, 1 ST અનામત છે. અને આજે ઇલેક્શન છે 19ના રોજ, અને એની અંદર માહોલ, તમે જે માહોલ કર્યો છે, અમારા અપક્ષ છે, અમે અમારા રૂલર છે 4, 2 જિલ્લાની અંદર 1 મહિલા, એક હું ST તરીકે મહેશભાઈ છોટુભાઈ વસાવા, અને બાકીના અમારા મહેન્દ્રસિંહ દેસાઈ આમોદ જંબુસરથી છે, અને સાગબારાની અંદર PD વસાવા છે. એ અમારા 4 જીતવાના છે અને અમે 100% જીતવા. અમને અમારા મતદારો પર ભરોસો છે. અમે મતદારોમાં કેમ્પેન કર્યું છે અને મતદારોએ અમને વિશ્વાસ અને ખાતરી આપી છે, જેથી આ ડેરીની અમે રક્ષા કરી શકીએ. બાકીની જે પેનલો લડે છે, એ પેનલો કહેવાનો મતલબ કે જે હોય તે બંને ભાજપની જ છે, પણ અમે અમારા પક્ષનું કામ કરીએ છીએ કે જેથી લોકોનું ભ્રષ્ટાચાર, લોકોને સારો ભાવ મળે, કે ભ્રષ્ટાચાર નહીં થાય અને નવી ડેરીઓ ખોલી શકીએ, સારા ભાવ અપાવી શકીએ, દૂધ ભાવ ફેરની અંદર જે વર્ષની માંગ છે એ કરાવી શકીએ. એટલા માટે અમે આજે વોટ નાખવા પણ આવ્યા હતા અને વોટ અમને આપ્યા પણ છે લોકો. એટલો અમને વિશ્વાસ છે. આવતીકાલે એની ગણતરી છે અને એ 4 ઝોન અમારા જીતવાના છે. જીત્યા પછી તમારી રણનીતિ શું રહેશે? જીત્યા પછી તો પહેલામાં પહેલું તો દૂધ ગ્રાહકોને સારા ભાવ મળે, નવી ડેરીઓ ખુલે, રોજગારી થાય અને ખોટી રીતે જે ભ્રષ્ટાચાર થવાનો એને અટકાવવાનું કામ ચોકીદાર તરીકે અમારે કરવાનું છે. અને બાકી જે સમીકરણો આવશે, ત્યાર પછી ચેરમેન, વાઇસ ચેરમેનના સમીકરણો આવશે, એની અંદર અમે આગળ જોઈ લઈશું. બંને ભાજપની પેનલ છે, તો તમારો ટેકો કોની તરફનો છે? બંને પેનલ ભાજપની છે, તો તમારા ઉમેદવારો જીતશે તો તમારે ટેકો કોની તરફ? જો એક વસ્તુ જ્યારે અમે ઇન્ટરવ્યુ કર્યું છે, એક વસ્તુ ક્લિયર છે કે અમે ઘનશ્યામભાઈ જોડે આટલા સમયથી રહ્યા છે, ડિરેક્ટર રહ્યો, વાઇસ ચેરમેન રહ્યા છે, એમની સાથે સ્વાભાવિક છે કે એમની સાથે અમે વહીવટ કર્યો છે, ચલાવ્યો છે, પણ અત્યારે અપક્ષ છીએ, એટલા માટે અમે એમના સપોર્ટમાં રહીશું.